જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં। અને મિત્રો ખંભાતનો દરિયો ખોદાઈ રહ્યો છે, આપણે તેનો વ્લોગ પણ બનાવેલો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ, જોઈ લેજો જો હોય તો। હાય ગાઈસ, તો આજે ફાઇનલી આપણે વડગામ દરિયા માતાજીના મંદિરે તેમજ દરિયા આવી જ ગયા છીએ। તો આપણે જોઈ શકો છો વડગામ માતાજીનો દરિયો, જે વડગામ આ દરિયાનો નજારો પણ દેખાશે અમારા ધાર્મિક। હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે આપના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું। તો આજે આપણે બતાવશું ખંભાત તાલુકાના વડગામ ગામે જે દરિયા કિનારે આવેલું છે વડગામ ચિકોતર વાણવટી માતાજીનું મંદિર। તો ચાલો ફટાફટ કરીએ વાણવટી માતાના મંદિરના દર્શન। મિત્રો, આ છે વાણવટી માતાજીનું મંદિર, જે વડગામ દરિયા કિનારે આવેલું છે, જે ખૂબ પ્રખ્યાત છે અને ઘણા બધા લોકો દર રવિવારે દર્શન કરવા માટે આવતા હોય છે। તો આપ જોઈ શકો છો ફાઇનલી આપણે વડગામ માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે દર્શન કરવાનો લાવ દેખાડી રહ્યા છીએ। જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો ત્રણેય માતાજી એક સાથે બિરાજમાન છે, જેમાં પહેલાં છે અંબે માતા, પછી છે રામેશ્વરી ચિકોતર માતા અને ત્યારબાદ છે વાણવટીમાં ચિકોતર માતા। તો ત્રણેય માતા એક સાથે અહીંયા બિરાજમાન છે અને દર રવિવારે અહીંયા ખાસા બધા ભક્તો આવે છે અને આ દર્શનનો લાભ ઉઠાવે છે। દર્શન કરવા અવશ્ય આવજો, દર રવિવારે ખાસા ભક્તો અહીંયા પધારે છે, દર્શનનો લાભ ઉઠાવે છે અને ખૂબ સરસ મંદિર છે। અહીંયા અમારા બીજા નાના ભોલકા પણ આજે સાથે આવે છે, જે કૌશિક છે, જે મારો નાનો પુત્ર। અહીંયા છે બીજા ધ્રુવેશભાઈ, જે લુણેજથી, નરેશભાઈ છે અને એની સાથેના ઢીંગલી અમારી માહી ધ્રુવી અને અમારા બીજા જેવા બ્લોગ માસ્ટર ધાર્મિકભાઈ। હાય ધાર્મિકભાઈ, કેમ છો? આજના બ્લોગમાં કેમ રહેશે? મજામાં? તો અમારા નાના એવા નિકા માહીબેન, શું માહીબેન તમે કહેશો આજના માટે અહીંયા માતાજીએ દર્શન કરવા આવ્યા છો? તો બોલો ફટાફટ, શરમાવાનું નથી। માતાજીના દર્શન કરવા આવી છે, વાઘજોડમાં લઈ લે, બોલ માહી। મિત્રો, વડગામ તરફથી આવતો રસ્તો છે, સીધો જ માતાજીના દર્શન સુધી પહોંચાડે છે આપણે। વડગામથી મિનિમમ 4 કિલોમીટર દૂર કિનારે આવેલું આ માતાજીનું મંદિર ખૂબ સરસ અને આનંદભાઈ આપે તેવું છે। તો એકવાર અવશ્ય અહીંયા વધારી અને માતાજીના દર્શનો લાભ લો તેવી વિનંતી। પ્રથમ જ્યાં ભાવિક ભક્તો આવી અને શ્રીફળની વધામણી કરે છે તે આપ જોઈ શકો છો, અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે। તો ચાલો હવે જઈએ દરિયા તરફ, દરિયાનો નજારો બતાવવા માટે અમને। ચાલો ફટાફટ। મિત્રો, ફાઇનલી આપણે દરિયાની અંદર આવી ગયા છીએ અને દરિયાથી આપણે વડગામ માતાજીનું મંદિરનું પાછળનો ભાગ છે જે આપણે દેખાડી રહ્યા છીએ। તો આપ જોઈ શકો છો કેટલા દૂરથી અમે દરિયાથી માતાજીનું મંદિરનું સીન આપણે પાછળથી દેખાડી રહ્યા છીએ। ફાઇનલી આપણે અત્યારે દરિયામાં જ ઊભા છીએ અને દરિયામાં પાણીની ભરતી પણ આવી જ ગયેલી છે અને પાણી પણ પાછું વળી ગયું છે। તો આપ જોઈ શકો છો કે ખરેખર અમે દરિયાની ધારે આવી ગયા છીએ અને અહીંની મોજ કંઈક અલગ જ છે ભાઈ। તો એકવાર અવશ્ય પધારો। જો અમારો કૌશિક દરિયાની ધારે કેવી મજા માણી રહ્યો છે, દરિયાની અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ મેં એને કીધેલું છે કે વધારે આગળ ના જતો, તો થોડો પગલાં ભરીને નાની પગડી આગળ જાય છે। અને સાથે છે અમારા મહીબા, જે દરિયાની ખૂબ ધારે જ ઊભા છે અને અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એમને લાગે છે થોડી બીક। તો અંદર જવું છે કે નહીં મહીબા, બોલો? પધારવું છે દરિયામાં? જાઓ તારે પધારો, થોડા આગળ। ના ભાઈ કે છે જો। અને સાથે ધ્રુવેશ કુમાર પણ છે, જે પણ દરિયામાં આગળ જઈ રહ્યા છે। તો દરિયામાં પણ અહીંયા બાળકો આવીને ખૂબ મજા લઈ શકે છે। વાહ ધ્રુવેશ, વાહ ધ્રુવેશ દરિયા કિનારે, સાથે મહીબા પાછળ માહી પણ દરિયામાં આવવાનો પ્રયત્ન કરી રહી છે। તો માહીના પપ્પા એ પણ દરિયામાં પધારી રહ્યા છે, ધીરે ધીરે એન્જોય કરી રહ્યા છે દરિયા તરફ। વાવ, ક્યાં મોજ મસ્તી કર રહે। જે આ છે દરિયાનો કિનારો, અહીંયાથી પાણીની ભરતી ભરાઈ ગઈ છે અને રિટર્ન થઈ રહી છે અને દરિયાનો વ્યૂ ખૂબ સરસ છે, તમે જોઈ શકો છો છેક દરિયાની ધાર પર। અને સામે કિનારે આવેલું છે, જે સામેનો કિનારો લાગી જાય છે ભાવનગરનો, જે વડગામથી ભાવનગર
આ બાજુ જોઈ શકો છો સૂર્ય તરફ ફ્રન્ટ છે તે બાજુ ધોલેરા લાગી જાય છે. તો દરિયાનો કિનારો ખૂબ સરસ અને આનંદમય છે. તો અવશ્ય એકવાર માતા સિકોતરના દર્શન કરો અને સાથે સાથે દરિયામાં ફરી ખૂબ મોજ મસ્તી અને એન્જોય કરો. મારો કૌશિક દરિયાના પટમાં નામ લખી રહ્યો છે. જેનું નામ લખ્યું છે તે વાહ કૌશિક વાહ, સરસ આડિયા તારો છે. પણ દરિયાની પટની અંદર કૌશિક નામ લખ્યું છે ભાઈ. જો જોઈ શકો છો સરસ મસ્ત રાઇટિંગથી કૌશિકે લખ્યું છે કૌશિક દશરથ ચૌહાણ દરિયાના પટની અંદર. વાહ કૌશિક વાહ, વાહ ખૂબ સરસ, વાહ કૌશિક વાહ. દરિયાની ધાર જે કિનારો કહે છે તે આ બાજુ દરિયાની પાણીની ભરતી ચાલુ છે ને છેક દૂર સુધી એક હોડી દેખાય છે માછીમાર ભાઈઓની. શાયદ આપણે દેખાય કે ના દેખાય, અમને તો દેખાઈ રહી છે વિડીયોની અંદર. ખબર નહીં કેપ્ચર થઈ હોય કે ના થઈ હોય. પાણી રિટર્ન થઈ ગયું છે. તો આપ જોઈ શકો છો દરિયાની ધાર અને દરિયાની બહારની ધારની બહારનો નજારો આપ જુઓ તો તમને લાગે કે ના ખરેખર મનાલીમાં આવી ગયા એવું વ્હાઈટ વ્હાઈટ જમીન થઈ ગઈ છે ખારના કારણે. આપ જોઈ શકો છો પૂરેપૂરું વ્હાઈટ. વાહ ભાઈ વાહ વાહ, શું વાત છે, એકદમ વ્હાઈટ. વાવ, ધાર્મિક પણ એન્જોય કરી રહ્યો છે જો. વાહ વાવ, જોઈ શકો છો સરસ સ્થળ છે મિત્રો. એકવાર અવશ્ય પધારો અહીંયા અને જુઓ કે ના ખરેખર અહીંયા એકવાર આવ્યા જેવું જ છે. દરિયાનો નજારો જોઈ શકો છો. આ છે એક નાનું એકલું જે હાલમાં પાણી આવીને અહીંથી વહી ગયેલું છે. અને આ કેટલી વિશાળ જગ્યામાં દરિયો વિશાળ છે ભાઈ. આપ જોઈ શકો છો દરિયાનું પાણી જે ભરતી કહે છે તે રિટર્ન થઈ ગયું છે. થોડી મચ્છી અહીંયા પરેશાન કરી રહી છે જે મગદરિયા કે તે ખબર નહીં તમારી અલગ અલગ લેંગ્વેજમાં કઈ ભાષામાં શું કહેતા પણ અહીંયા તો એમાં મચ્છી કહે છે જે નાની નાની ઉડે છે તે અમને ખૂબ પરેશાન કરે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો આજે મિત્રો આપણે આવ્યા છીએ વડગામ સિકોતરમાના મંદિરે, એટલે કે વડગામના દરિયા કિનારે. તો અત્યારે મિત્રો વડગામ સિકોતરમાના દરિયા કિનારે ઊભો છું. આપ જોઈ શકો છો આ મારી બાઇક છે અને આ લુણજના આવે છે એમનું બાઇક છે. આ કૌશિક ચૌહાણ છે અને આ છે ધ્રુવભાઈ. શું તમારું નામ? ધ્રુવભાઈ રાઠોડ. અને આ છે નરેશભાઈ. નરેશભાઈ રાઠોડ લુણેજ. અને આ છે માહીબેન. માહીબેન નામ માહીબેન રાઠોડ. માહીબેન રાઠોડ. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું મારા પપ્પા બાજુ. તો ચાલો મિત્રો મારા પપ્પા કંઈક કહેવા માગે છે આપણે જોઈ લઈએ મારા પપ્પા શું કહેવા માગે છે. હાય ગાઈસ, તો આજે ફાઇનલી આપણે વડગામ દરિયા માતાજીના મંદિરે તેમજ દરિયા આવી જ ગયા છીએ. તો આપણે જોઈ શકો છો વડગામ માતાજીનો દરિયો જે વડગામ આ દરિયાનો નજારો પણ દેખાશે અમારા ધાર્મિક. કેટલો ખૂબ સરસ દરિયાનો નજારો છે મિત્રો. આજના ટાઈમે અહીંયા આવો તો ઓર મજા આવે છે. વાવ, ક્યાં ફૂલ. તો મિત્રો જોઈ શકો છો ધ્રુવભાઈ લોગિંગ કરતા શીખે છે. તો મિત્રો દરિયામાં એક અહીં હોડી પણ આવેલી છે, તમને ઝૂમ કરીને બતાવું દેખાઈ જાય તો. દેખાય છે મિત્રો? આ છે વડગામનો દરિયો. તમને બધાને વ્લોગમાં દેખાતો જ હશે. અને આ મિત્રો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે કાલ જોરદાર વ્લોગ આવવાનો છે. એટલે કે કાલે ડ્રોન વર્સિસ ડ્રોનનું કોમ્પિટિશન થવાનું છે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલનો વ્લોગ ખાસ છે જોવા માટે વિનંતી. અને મિત્રો ખંભાતનો દરિયો ખોદાઈ રહ્યો છે, આપણે તેનો વ્લોગ પણ બનાવેલો છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ, જોઈ લેજો જોવું હોય તો. મિત્રો અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે. જો મિત્રો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા ને આવા બીજા વ્લોગ જોવા માટે.